છોડી દો એ શબ્દ બહુ જ નાનો છે, પણ એનું કામ છે ને બહુ જ મોટું છે. કેવી રીતે સમજીએ. હંમેશા આપણે આખી જિંદગી જેની પાછળ જાત ઘસી કાઢી હોય ને, પણ એ આપણી કદર કરશે જ એવી ઈચ્છા હોય ને તો છોડી દો. આપણા કહેવાતા પોતાના એ હંમેશા માટે આપણા જ રહેશે જો એવો વહેમ હોય ને તો છોડી દો. આપણે આપણા બાળકોને ઉછેરીને માવજતથી ગણતર ભણતર બધું જ આપીએ છીએ, અને એ ઘડપણમાં આપણને બહુ જ સારી રીતે સાચવશે જ એવી આશા હોય ને તો એ છોડી દો. આપણે પણ ઘરડા મા બાપને, સાસુ સસરાને બહુ જ સારી રીતે રાખીએ છીએ, પણ એ હંમેશા આપણાથી ખુશ રહેશે જ જો એવી ઈચ્છા હોય ને તો એ છોડી દો. આપણા હાથમાં કાંઈ જ નથી, પ્રયત્ન ચોક્કસથી કરતા રહો, પણ જો એ ના મળે ને તો મન પર લેવાનું છોડી દો. અને છેલ્લે અથાગ પ્રયત્ન પછી પણ જો દરેક ઈચ્છા પૂરી નથી થતી ને તો એ ઈચ્છાને રાખવાનું જ છોડી દો.